પૂર્ણા ખાતે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રમેશ વાણિયાએ પોતાનો જન્મદિવસ યાદગાર બનાવવા માટે અનોખું આયોજન કર્યું હતું અને વિધવા બહેનોને સહાય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો છે। જુઓ G20 ન્યૂઝનો ખાસ અહેવાલ। લોકો પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે અનેકો ખર્ચ કરતા હોય છે, જે તમામ ખર્ચ ફાલતુ કરતા જોવા મળે છે, પરંતુ પોતાની મોજશોખ માટે લોકો આ ખર્ચો કરતા હોય છે। પરંતુ સુરતના ભાજપના મહામંત્રી રમેશભાઈ વાણિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા બહેનોને સહાય કરી છે। વિધવા બહેનોના 15 જેટલા ફોર્મ ભરાવી તેમના ફોર્મમાં થતો તમામ ખર્ચ, જે અંદાજિત 900 રૂપિયા જેટલો એક ફોર્મ દીઠ થાય છે, તે રમેશભાઈએ સ્વખર્ચે ઉઠાવી માનવતાનું કામ કર્યું હતું, જેથી વિધવા બહેનોને દર મહિને સરકાર તરફથી વિધવા સહાયનો લાભ મળી શકે। વિધવા સહાયનું ફોર્મ ભરી અને એમને સરકારની યોજનાનો લાભ અપાવવો, તેમજ અનેક બાળકોને પણ આજના જન્મદિવસ નિમિત્તે એમણે એક એવો સંકલ્પ લીધો છે કે 2 લાખની પોલિસીનો વીમો ઉતારી અને ઘર ઘર સુધી જે જરૂરિયાતમંદ લોકો હોય એમને 2 લાખનું વીમાનું પ્રીમિયમ ભરી અને એમનો જન્મદિવસ નિમિત્તે આજનો એમણે જે કાર્યક્રમ ઉજવ્યો છે અને ખૂબ સરળતાથી અને સાદાઈથી, તો એમને રમેશભાઈને હું ખૂબ આ તબક્કે જન્મદિવસની શુભકામનાઓ આપું છું। અને આપના માધ્યમથી હરેક કાર્યકર્તાઓને હું વિનંતી પણ કરું છું કે આપણો જન્મદિવસ એ રીતે જ ઉજવવો જોઈએ કે જેથી કરીને એક યાદગાર બની રહે અને જન્મદિવસ નિમિત્તે આપણી જે પણ શક્તિ હોય એ મુજબ આપણે લોકોને ઉપયોગી થઈએ। આમ તો જન્મદિવસ વર્ષમાં આવતો જ હોય છે, પણ આ વખતે કંઈક વિશેષ કરવાનું એવું મન થયું કે જેથી કરીને લાંબા સમય સુધી લોકો આપણા જન્મદિવસને યાદ રાખી શકે। એના માટે આજે રાજ્ય સરકારની જે વિધવા સહાય યોજના ચાલી રહી છે, એના અંતર્ગત મેં મારા જન્મદિવસની વખતે એવો સંકલ્પ કર્યો કે આમાંથી આપણે 15 બહેનોને વિધવા સહાયની જે કંઈ પણ જરૂરિયાતો હોય એમના ફોર્મ ભરાવીએ અને એમને આપણે લાંબા ગાળા સુધી રાજ્ય સરકારની આ યોજનાનો લાભ મળે એવું આયોજન અમે આજના દિવસે ગોઠવેલું છે। ટોટલ અમે 15 બહેનોને વિધવા સહાયનો લાભ આપવાના છીએ। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયા, અજય સોંડાગર સહિતના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેમાં ધારાસભ્યએ પોતાના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે પોતાનો જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચ ના કરી કોઈને મદદરૂપ થાય તેવું કાર્ય કરી જન્મદિવસને યાદગાર બનાવે। અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।